હું પીજી વિષયમાં ડેપ્યુટી એન્જિનિયર છું. પીજી વિષય શબ્દ તો ખ્યાલ છે ને? હા. પછી શબ્દ જેવો એવું છે તમે બધા ચાલુ નવા વર્ષમાં ઘણા બધા માતાજીના દર્શન કરવા ગયા. ગયા વર્ષે ગયો તો ત્યારે બાલમણીની નાની છોકરી બધી બાલમણીના હતા. આજે સીધા ડાયરેક્ટ કોલેજ આવી ગઈ. એકચ્યુઅલમાં તમે લોકો ક્યાં રહ્યો છો? હવે બાબરામાં રહ્યો છો કે આજુબાજુમાં રહ્યો છો? અરે એક જોર ના આવે આ આખી ફિલ્ટરથી આપી પ્રેશરથી આપી સાફ કરી નાખે આખું એસી અને બધી અંદરથી જે બી આ ડસ્ટ સ્ટેશન જો બધામાં નીચે આવી જાય. આપને ખબર નથી પડતી કે આમાં આટલું બધું બિલ આવવાનું કારણ મજા આવું છે. આખું પાણીથી સાફ કરે છે. જો એમાં નાખે ને તમે નાખીએ તો ખેતરમાં પણ એ કેવું કે એટલું બધું ઉત્પાદન થશે તો ક્યાં રહેશે? તમારી પોતાની ઇન્ડસ્ટ્રી હશે ને અથવા બીજી કોઈ તમારી જગ્યા હોય અને તમારે કોઈ ઇન્ડસ્ટ્રી હોય એના 3 5 4 થી 12 મેગાવોટ જો નોરિયા ઉપર સોલાર ફીટ થઈ ગયા. ઇન્વર્ટર છે લાઠી લાઠીની બાજુમાં જ આવે. તમારે બાબરામાં ઘણા થઈ ગયા આપણા. આ માટે આપણે પુનઃ પ્રાપ્ય વસ્તુ છે સૌર ઉર્જા, એમ પવન ઉર્જા, એ બધી ઉર્જાનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે ઉર્જા બનાવી શકીએ તે માટે કેમ કે આ સૌર ઉર્જા છે, સૌર ઉર્જા નો ઉપયોગ કરીને આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. ત્યારબાદ કોઈ પણ આપણે ઉર્જાનો બચાવ કેવી રીતે કરી શકીએ છીએ, નાની નાની વસ્તુઓથી આપણે શરૂઆત કરીએ છે. અને હું બીકોમ માં અભ્યાસ કરું છું સેમ 2 માં. તો અત્યારે આપણે જે જાણીએ છે સરે આપણને જે અત્યારે આપણને ઇન્ફોર્મેશન આપી, જે વિશે આપણે ઘણું બધું તો જો કે યાદ નહીં રહ્યું, પણ જે થોડું ઘણું રહ્યું એ આપણે જો પાલન કરશું તો નાની નાની વસ્તુથી પણ આપણે ઘણા યુનિટ બચાવશું. અને યુનિટ બચાવવાથી પણ આપણે ઘણી વીજળી બચાવીને પણ આપણા ભવિષ્યને આગળ વધારી શકીએ, જે આગળ ખૂબ જ કામની વસ્તુ છે. અને જે અત્યારે આપણે જોયું બનાસકાંઠા જિલ્લાનું એક નાનું એવું ગામડું જ્યાં એક ઘર પણ બાકી નથી કે જે સોલાર પેનલ નથી લગાવવામાં આવ્યું, જે ખૂબ સારી વાત છે. તો શું આપણે પણ આ ન કરી શકીએ? શું કામ ન કરી શકીએ? નાની નાની વાતથી પણ આપણે એટલા સોલાર પેનલ લગાવીએ. જો ભલે આપણે એટલું બધું ન કરી શકીએ, પણ એક સોલાર પેનલ 2 પ્લેટ 3 પ્લેટ થોડા કિલોમાં એ જે રીતની ક્વોન્ટિટીમાં આવે છે જેટલું આપણે લગાડી શકીએ એટલું લગાવીએ અને ખૂબ હેલ્પફુલ કરીએ આપણા દેશ માટે. અને બીજું કે આપણા ઘરના સ્વિચ, પંખા જે છે લાઇટ, તે નો ઉપયોગ હોય તો નો ચાલુ કરીએ અને જ્યારે એનો ઉપયોગ પતી જાય ત્યારે બંધ કરી દઈએ. જે નાની નાની વસ્તુથી પણ શું આપણે એને ન બચાવી શકીએ? લાઇટ શું કામે ન બચાવી શકીએ? બસ પંખો જ્યારે જરૂર હતી તે બંધ કરી દીધું તો પણ આપણને એટલો યુનિટ પણ બચાવી શક્યા ને. તો જો એટલું થોડું થોડું કરશું તો પણ આપણે ઘણી વીજળી બચાવી શકશું. અને તમારા બધાથી હું જે આશા રાખું છું કે એટલી જ થોડી વસ્તુ બચાવીને પણ તમે ઘણી વીજળી બચાવી શકશો. અને આ જ રીતના જે બનાસકાંઠા જિલ્લાનું એક નાનું એવું ગામડું, જેણે નાનું એવું ગામડું હોવા છતાં ઘણી બધી વીજળી ઉત્પન્ન કરે છે, બચાવે છે, જ્યાં કોઈની ઘરે લાઇટ બિલ નથી આવતા, અમુકના તેને રિટર્ન ફંડ મળે, પૈસા મળે છે. જો એ જ રીતના થોડું પણ આપણે કરશું તો આપણે લાઇટ બિલ થી તો બચશું. અને બીજી વાત એ કે આપણે બીજા ફંડ પણ આપણને થોડોક મળશે. જો થોડોક ફંડ મળશે તો આપણને ઉપયોગ થશે, પણ સામે વીજળી પણ ઉત્પન્ન થશે. બસ હું એટલું જ કહેવા માંગુ છું. જેટલું સમજ્યું એટલું મેં કીધું. બસ આ ઉર્જા સંરક્ષણ ઉપર છે. ઉર્જા સંરક્ષણ એટલે આપણે કઈ રીતે
ઉર્જા કઈ રીતે પહેલા તો ઉત્પન્ન થાય છે? ઉર્જા 3 રીતે ઉત્પન્ન થાય છે. પાણી દ્વારા થઈ શકે છે, પછી સૂર્ય દ્વારા થઈ શકે છે અને પવન દ્વારા થાય છે. એમાં સૌથી આપણે સૌર ઉર્જાનો ઉપયોગ વધુ કરી શકીએ છીએ. એમાં 2 પ્રકાર છે. ઉર્જા પહેલા તો અપ્રાપ્ય છે અને પુનઃ અપ્રાપ્ય છે અને પુનઃ પ્રાપ્ય છે. એમાં પુનઃ પ્રાપ્ય તો એમાં સૂર્ય, પવન અને પાણીનો ઉપયોગ કરી શકે છે, પરંતુ પુનઃ અપ્રાપ્ય છે એ ભવિષ્ય માટે ઉર્જાનું સંરક્ષણ કરવા માટે આપણે સોલાર પેનલ, સોલાર વોટર હીટર અને સૂર્ય કુકર જેવા સાધનોનો ઉપયોગ કરીને આપણે આગળ વધવું જોઈએ.